રાજ્યમાં બે બેઠકોની પેટાચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે ત્યારે વિસાવદરમાં અત્યાર સુધીમાં 35% મતદાન નોંધાયું છે। 12 વાગ્યા સુધી કડીમાં 30% જેટલું વધુ મતદાન નોંધાઈ ચૂક્યું છે। સવારથી મતદારોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। મતદાન મથકો પર મતદારોની લાઈન અને કતારો પણ છે। ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ જીતના દાવા પણ કર્યા છે। તો બંને બેઠકો પર ત્રિપાંખીયો જંગ છે ત્યારે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું છે। જોઈ શકાય છે કે ઉમેદવારો પોતપોતાના જીતના દાવા કરી રહ્યા છે તો બીજી તરફ મતદાન પણ થઈ રહ્યું છે। વધુ વિગતો સાથે કડીથી અમારા સંવાદદાતા કશ્યપ જોડાયા છે અને સાથે વિસાવદરથી હિતેશ પણ આપણી સાથે જોડાઈ ગયા છે। જી કશ્યપ, કડીમાં અત્યાર સુધીમાં 35-30 ઉપર મતદાન થઈ ચૂક્યું છે અને હાલ કેવો માહોલ છે? બપોરનો સમય છે અને હવે મહિલા મતદારો જે છે તે મતદાન માટે થઈ અને બહાર આવશે અથવા તો એવા લોકો અત્યારે મતદાન માટે આવશે કે જે નોકરી પર હોય અને બપોરના સમયે જ્યારે ઘરે આવ્યા હોય ને તે હવે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે થઈ અને તે લોકો છે તે મતદાન માટે થઈ અને મતદાન મથકો ખાતે પહોંચી રહ્યા છે અને આ મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। અત્યાર સુધી 30% જેટલું મતદાન જે છે તે નોંધાયું છે। મતદાર જે છે મતાધિકારનો ઉપયોગ કરીને આવ્યા તેની સાથે વાત કરીશું। કયા મુદ્દાને ધ્યાનમાં રાખી અને તમે મતદાન કર્યું? આપણી સારી સેવા કરે અને આપણું રોડ રસ્તા સારા કરે, બસ એના માટે। બીજા કયા કયા મુદ્દા એવા છે મહત્વના કે જેને ધ્યાનમાં રાખીને તમે વોટ આપ્યો? બસ એ જ છે કે આપણું સાંભળે, આપણા માટે કામ કરે, બસ એટલા માટે જ। તો મતદારો છે તે કહી રહ્યા છે કે પોતાના મુદ્દાને ધ્યાનમાં રાખી અને તે વોટિંગ જે છે તે કરી રહ્યા છે। શું કહેશો કાકા, કયા એવા મહત્વના મુદ્દા કે જેને ધ્યાનમાં રાખી અને મતાધિકારનો ઉપયોગ? આપણે કોઈ ગરીબ હોય, કોઈ કામ અટકી ગયું હોય એ કામ કરે અને રોડનું, ઘરનું, રેશન કાર્ડનું એ બધું કામ કરે આપણી સેવા, એ આપણે યોગ્ય ઉમેદવાર। અત્યારે 3 ઉમેદવાર ચૂંટણી મેદાનમાં છે, શું કહેશો? 30% મતદાન અત્યાર સુધીમાં થઈ ચૂક્યું છે, તો કોણ તમારા કામ કરી શકશે? જે યોગ્ય ઉમેદવાર હોય એ અમારા દિલમાં છે અને એને વોટ આપ્યો, નામ જાહેર આપણે કરવાની જરૂર નથી સાહેબ, કારણ કે જે લોકોને યોગ્ય લાગે એ પસંદગી કરે ઉમેદવારના। બિલકુલ, તો મતદારો જે છે તે કહી રહ્યા છે કે તેમના કામ કરે તેવા ઉમેદવારોની પસંદગી તેમના દ્વારા કરવામાં આવશે અને મત તેને જ આપવામાં આવશે। કોને મત આપ્યો છે તે જાહેર નહીં કરે, પરંતુ મતાધિકારનો ઉપયોગ છે તે તેમના દ્વારા ચોક્કસ કરવામાં આવશે અને હવે મહિલા મતદારો જે છે તે ધીમે ધીમે બહાર નીકળી છે। આ જ વિસ્તારથી ચૂંટાઈને આવતા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ છે તેણે પણ કહ્યું હતું કે બપોરનો સમય જે હોય છે મહિલા મતદાન એ સમયે વધારે થતું હોય છે અને સાંજ સુધીમાં લગભગ 60% મતદાન સુધી આંકડો જે છે તે પહોંચી જશે। આમ તો પેટા ચૂંટણીમાં 50થી 55% મતદાન જે છે તે થતું હોય છે, પરંતુ આ જે પ્રમાણેની અત્યાર સુધીની ટકાવારી સામે આવી રહી છે એટલે કે સ્પષ્ટ થઈ રહ્યું છે કે મતદારોમાં ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે, તે પછી વિસાવદર બેઠક હોય કે પછી કડી બેઠક હોય। જી કશ્યપ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। સાથે જ વિસાવદરથી હિતેશ જોડાઈ ગયા છે। જે હિતેશ, વિસાવદરમાં અત્યાર સુધીમાં 35% જેટલું મતદાન થઈ ગયું છે, બપોરનો સમય છે, મતદારોમાં કેવો ઉત્સાહ છે અત્યારે? જે જણાવી દો કે બપોરનો સમય રહ્યો, વિસાવદર બેઠક ઉપર તો સવારથી જ ઉત્સાહનો માહોલ હતો અને મોટાભાગના મતદારોએ સવારમાં મતદાન કર્યું છે અને અત્યારે પણ હવે ધીમે ધીમે મતદાનમાં મથકોમાં અત્યારે જે મતદારો છે તે આવી રહ્યા છે। અત્યારે જે ગંજીવાડા પ્રાથમિક શાળા છે વિસાવદરની તેની અંદર આપણે અત્યારે પહોંચ્યા છીએ, સંદેશની ટીમ પહોંચી છે અને અહીંયા હવે જે બપોરનો સમય છે તો મહિલાઓ અત્યારે ઘરે રસોઈ કરી અને કામ કરીને પરવારી હોય તો તેઓ હવે અત્યારે મતદાન કરવા માટે આવશે। આમ તો વિસાવદરમાં મહિલાઓએ પણ સવારથી મતદાન કરવામાં ઉત્સાહ બતાવ્યો છે અને અત્યારે જે મતદાન 29% જેટલું થયેલું હતું તેમાં આપણે વાત કરીએ તો 44,500 જેટલા પુરુષો અને 29,900 જેટલા જે સ્ત્રીઓ છે તેઓએ મતદાન કરી ચૂક્યા છે અને જે 3 ઉમેદવાર વચ્ચે મુખ્ય ચૂંટણી જંગ છે, આપના ગોપાલ ઇટાલિયા, ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના કિરીટ રાણપરિયા, આ 3 જે ઉમેદવારો છે તે પોતપોતાની જીતના દાવા કરે છે, પરંતુ મતદારો છે
તે અત્યારે મતદાન કરીએ અને પોતાનો મત છે તે ઈવીએમમાં સુરક્ષિત રાખ્યો છે. અને વિકાસના નામ ઉપર વિસાવદરમાં મોટી આ મતદાનમાં સમસ્યા છે, તેમાં રોડ રસ્તાની સમસ્યા છે. તેને લઈને અત્યારે વિકાસના કામને લઈને અત્યારે મોટાભાગના મતદારો કે તેમના રોડ રસ્તા સારા મળે તે માટે થઈ અને મતદાન કરવા માટે ઉત્સુક છે. અને તેમને આગામી દિવસોમાં રોડ રસ્તા સારા મળે, સુવિધાઓ મળે, યુવાઓને રોજગાર મળે તે માટે અત્યારે જે કોઈ પાર્ટીએ વાયદા કર્યા છે તે અનુસંધાને અત્યારે મતદારો છે તે મતદાન કરવા માટે આવી રહ્યા છે. વયોવૃદ્ધો પણ મતદાન કરવા માટે અત્યારે અહીંયા પહોંચી રહ્યા છે. આપ જોઈ શકો છો શાંતિપૂર્ણ વાતાવરણમાં સેન્ટ્રલના ઓબ્ઝર્વર હરિલાલ પટેલ તેઓએ પણ આ મતદાન મથકની મુલાકાત લીધી હતી અને થોડીવાર પહેલાં જિલ્લા પોલીસ વડા સુબોધ વડોદરા તેઓએ પણ આ મતદાન મથકની મુલાકાત લઈ અને તમામ મતદાન મથકોમાં શાંતિપૂર્ણ રીતે મતદાન થાય છે તે બાબતે તપાસ કરી હતી. અને કોઈ બાબતની તકલીફ પડે કોઈ મતદારોને અથવા તો ઈવીએમ મશીનમાં કોઈ તકલીફ પડે તો પોતાનો સંપર્ક કરવા માટે પણ જણાવ્યું છે. એકંદરે શાંતિપૂર્ણ રીતે મતદાન છે તે થઈ રહ્યું છે. અત્યારે આપ જોઈ શકો છો અત્યારે મતદાન મથકે શાંતિપૂર્ણ અને મતદારો છે તેમાં ઉત્સાહ તો સવારનો જ દેખાઈ રહ્યો છે, પરંતુ બપોરનો સમય જમવાનો સમય હોય તો હવે લોકો છે તે ધીમે ધીમે મતદાન કરવા માટે આવી રહ્યા છે. જી બિલકુલ, હિતેશ અને કશ્યપ આ બંને અમારી સાથે જોડાવા આપનો આભાર. તો બંને જગ્યાએ બેઠક ઉપર જે છે તે હાલ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું છે.